નર્મદા જિલ્લાના ગોરાથી ઝરવાની પરિક્રમા માર્ગ પર રસ્તામાં આવતા પરિક્રમાવાસીઓને છાસ વિતરણ કરવામાં આવી અને પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્રની શરૂઆત અને રહેવા માટે અને ચા નાસ્તા માટેની સેવાની શરૂઆત પણ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. હું વિનુભાઈ જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા. અમારા પરમ મિત્ર સંજયભાઈ વલ્લભભાઈ પટેલ કોટંબી ગામમાં એમનો ગીર ગાયનો તબેલો છે અને ગીર ગાયની ઓરિજિનલ છાશ, દેશી છાશ એમના તરફથી અમને મળેલ છે ને મા નર્મદાજીની ચાલતા પરિક્રમા કરતા પરિક્રમાવાસી સાધુ સંતો ભક્તોને ઝરવાણી અને સુલપાણેશ્વર મંદિરની વચ્ચે સુલપાણની જાળીમાં બિલકુલ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મારી સાથે શ્રી કષ્ટભંજન શ્રી સંકટહરણ હનુમાનજી મંદિરના મહંત શ્રી બાપુ રમેશ બાપુ પણ છે, સેવામાં સહકાર આપી રહ્યા છે અને આપ સૌ સજ્જનોનો ખૂબ ખૂબ આભાર. નર્મદે હર. હું વિનુભાઈ જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા. અમે અત્યારે ગોરા કોલોનીથી 10 કિલોમીટર અંદર ઝરવાણી ગામમાં છીએ. ઝરવાણી ગામના શિવ મંદિર પાસે અને અહીં ચારે બાજુ સુરપાણેશ્વરની ઝાડી છે. આપ જોઈ શકો છો, ડુંગરાળ વિસ્તાર છે અને અહીં માં નર્મદાજીની પગપાળા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ ભોજન આરોગી રહ્યા છે અને એમને છાશનું વિતરણ કરી રહ્યા છીએ. અને આજે યોગાનુયોગ ઝરવાણીમાં આ જગ્યા પર નવું એક અન્નક્ષેત્ર પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને અમારા મિત્ર છે સંજયભાઈ, એમની ગૌશાળા છે, એમના દ્વારા છાશ અહીં સપ્લાય કરવામાં આવે છે. મારી સાથે ભૂમેશભાઈ મારા મિત્ર છે, પછી શ્રી નવગ્રહ સંકટહરણ મંદિરના મહંત શ્રી રમેશ બાપુ પણ છે અને બીજા મિત્રો છે હરિભાઈ. આ બધા મિત્ર મંડળ અમે અહીં સેવા કરવા આવ્યા છે અને બધાના સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે અને આવું નવું કાર્ય થતું રહે. માં નર્મદાજીની કૃપા અમારી પર વરસતી રહે એવી માં નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને માં આશાપુરા માય ન્યૂઝ ચેનલના પ્રવક્તા શ્રી પરેશભાઈ મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર. એઓએ પણ અહીં સુધી એમનો સમય ફાળવીને આ કવરેજ લેવા માટે પધાર્યા છે. આપનો પણ આભાર, આપની ચેનલનો પણ આભાર. નર્મદે નર્મદે.